તો વાત કરી ભરૂચના જંબુસર તાલુકામાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે। પૂરના પાણીના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ખેતીના પાકોમાં પાણી ઘૂસી જતા વ્યાપક નુકસાન। બગડાદ, મહાપુરા અને કુંઢળના ખેડૂતો પાયબાલ કપાસ, તુવેર, દિવેલા સહિત પાકોને નુકસાન થયા છે। પાકના નુકસાની તથા કેશ ડોલ સહાયની માંગ કરવામાં આવી છે। ભરૂચમાં પણ વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ભરૂચના જંબુસર તાલુકાના ખેડૂતો નુકસાન થઈ રહ્યું છે। પૂરના પાણીના કારણે ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે। ખેતીના પાકોમાં પાણી ઘૂસી જતા પાક બધા ધોવાઈ ગયા છે। મંગણાદ, મહાપુરા અને કુંઢળના ખેડૂતો પાયમાલ થયા છે। કપાસ, તુવેર, દિવેલા સહિત પાકોને નુકસાન, પાકમાં નુકસાની તથા કેશ ડોલની સહાયની માંગ કરી રહ્યા છે। કુદરત સામે લાચાર બનેલો ખેડૂત હવે સરકાર સામે સહાયની માંગ કરી રહ્યો છે। કપાસ, તુવેર જેવા જે પાક છે તે તેમના બગડી ગયા છે, ત્યારે તેમને કેશ ડોલ ચૂકવવામાં આવે, કારણ કે ખેડૂતનો એક આધાર માત્ર ખેતી હોય છે અને ખેતીના પાક અત્યારે નિષ્ફળ જતા રહ્યા છે। કપાસ, તુવેર, દિવેલા સહિત પાકોને મોટું નુકસાન પહોંચ્યું છે। તમામ ખેતરોમાં હજુ પણ પાણી ઓસર્યા નથી, ત્યારે ખેડૂતો લાચાર બન્યા છે। ખેડૂતો એક જ સહાયની માંગ કરી રહ્યા છે, કેશ ડોલ સહાય કરવામાં આવે અને તેમને જે નુકસાન થયું છે તેમાં વળતર ચૂકવવાની માંગ કરી રહ્યા છે। અત્યારે ગામની પરિસ્થિતિ એવી છે કે ધાઢર નદીનું પાણી જે ગામ હદી ફરી વળતા મહાપુરા, કુંઢળ હદીની જમીન તમામ ખેતીના પાકમાં પૂરી થઈ જાય છે, જેથી કરીને સરકાર આ વસ્તુ માટે વહેલી તકે એનું સર્વે કરે। જમીનનું ધોવાણ બી થયેલું છે, ધોવાણનું બી સર્વે કરે ધાઢર નદીના કિનારે, અને વહેલી તકે ખેડૂતોને કંઈ સહાય કરે, એ જ અમારા ખેડૂતોની માંગ છે। જંબુસર તાલુકામાં ભારે વરસાદને કારણે ખેડૂતોને ઘણું બધું નુકસાન થયું છે અને ધાઢર નદીની જળ સપાટી 102 ને પાર થઈ હતી અને ધાઢર નદીના કિનારે આવેલા મહાપુરા હોય, કુંઢળ હોય કે ખાનપુર હોય, એ ગામોના ખેતરોમાં ભારે નુકસાન થયું છે અને ભારે વરસાદી આફતે ભારે તારાજી સર્જાયું છે, તમે દ્રશ્યોમાં જોઈ શકો છો। અને ખેતર હોય કે ઘર હોય, બધામાં પાણી ઘૂસી ગયા હતા અને ખેતરોમાં ધોવાણ થયું છે। તો અહીંયા મહાપુરા ગામના એક સ્થાનિક ખેડૂત છે, એમની જોડે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે શું નુકસાન છે। શું નામ છે? મુન્ના ઠાકોર। શું નુકસાન છે? નુકસાન તો બધું બહુ છે કે અહીંયા કપાસ, તુવેર, પછી કેરમાં એ બધા પાકમાં ઘણું નુકસાન થયું છે। 100% નુકસાન છે। હવે સરકાર કરે અમારી એક જ આશા છે કે જેમ બને તેમ આનું જલ્દી સર્વે થાય ને જેમ બને તેમ જલ્દી પૈસા મળે, તો અત્યારે ખેડૂત તદ્દન પાયમાલ થઈ ગયો છે, તો એ નુકસાનીના આધારે ફરીથી ખેતી કરવા માટે ઊભો થઈ શકે છે। બીજું કે પાક નુકસાનની સાથે સાથે જમીનનું પણ ધોવાણ થયું છે, તો એનું પણ સર્વે જેમ જલ્દી બને તેમ થાય, તો અમારે સરકાર કરીને માગણી છે કે સરકાર જલ્દી સર્વે કરે અને જલ્દી પેમેન્ટ આપે, તો ઘણું સારું છે, ખેડૂત ફરીથી ઊભો થાય। તો આ હતા અહીંયાના મહાપુરા ગામના ખેડૂત, એમનું કેવું છે કે સરકાર જલ્દી સર્વે કરે અને જલ્દીથી નુકસાની આપે, તો આ જગતનો ટાટ ફરીથી ખેતી માટે ઊભો થઈ શકે। રિપોર્ટર તૌસીફ સિંધા, KTV ન્યૂઝ, જમ્મુ।